ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના તાસમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ 2 એકમ અને માપનમાં ટોપિક નંબર 2.6.1 લઈશું. તેનો પ્રશ્ન છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવી તેમના સૂત્રો મેળવો. આપણે વિદ્યાર્થી મિત્રો ત્રુટિની સંકલ્પના સમજી લીધી છે અગાઉના તાસમાં, પરંતુ હવે આપણે તે વખતે નક્કી કર્યું હતું કે જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું પ્રાયોગિક મૂલ્ય માપીએ છીએ ત્યારે ભૌતિક પ્રયોગશાળામાં જુદા જુદા સાધનોની મદદથી આપણે જુદી જુદી ભૌતિક રાશિઓના પરિમાણો માપતા હોઈએ છીએ અને ભૌતિક રાશિનું મૂલ્ય એકમ સહિત શોધતા હોય છે. ત્યારે આ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને આપણે માપેલા પ્રાયોગિક મૂલ્ય વચ્ચે થોડો ઘણો તફાવત રહી જાય છે, એટલે કે અચોક્કસતા રહી જાય છે. એટલે આ અચોકસાઈ અથવા અચોક્કસતા જે રહી જાય છે એને આપણે વ્યાખ્યા આપી હતી, માપનમાં રહેતી અચોકસાઈને ત્રુટિ કહીએ છીએ. તો એ ત્રુટિનો અંદાજ મેળવી અને આપણે તે ભૌતિક રાશિના સાચા અથવા તો સાચું મૂલ્ય આપણે ભૌતિક પ્રયોગશાળામાં કોને કહી શકીએ? વૈજ્ઞાનિક મૂલ્ય તો જે સમગ્ર દુનિયા માટે અચળ હોય છે, જેમ કે મેં ગઈકાલે વાત કરી હતી કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સમગ્ર દુનિયામાં પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ છે સરેરાશ માપ વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું છે. પરંતુ આપણે જો પ્રયોગશાળામાં ગુરુત્વ પ્રયોગના 4-5 અવલોકનો નોંધીએ અને એને આપણે સાચું માનવું હોય તો એ 4-5 અવલોકનોનું સરેરાશ લઈને એને સાચું માનવામાં આવે છે. મિત્રો, આ બધી બાબતો યાદ રાખવા જેવી છે પ્રયોગમાં અને સૈદ્ધાંતિક રીતે પણ, તો એ યાદ રાખશો. તો હવે આપણે આ 3 પ્રકારની નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ મેળવી એનો અંદાજ કાઢી અને સાચા મૂલ્ય સાથે લખવામાં આવે છે અને ત્રુટિની સચોટતા મેળવવામાં આવે છે. તો આ પ્રશ્નને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણા મટીરિયલમાં અથવા પિન પેજમાં લખ્યા મુજબ આપણે વિચારીશું કે ધારો કે આપણી પાસે ભૌતિક પ્રયોગશાળામાં કોઈ એક ભૌતિક રાશિ એ ગમે તે ભૌતિક રાશિ હોઈ શકે, એને આપણે યાદચ્છિક રીતે એ નું પ્રાયોગિક મૂલ્ય શોધવું છે એવું નક્કી કર્યું છે. તો તે માટે આપણે એ ભૌતિક રાશિ એના ભૌતિક પ્રયોગશાળાની અંદર મેં કીધું એ પ્રમાણે એના જુદા જુદા અવલોકનો નોંધીએ. દાખલા તરીકે પહેલું અવલોકન A1, બીજું A2, એમ n અવલોકનો નોંધીએ. તો આ અવલોકનો નોંધી અને આપણે જો આપેલ ભૌતિક રાશિ એનું સાચું મૂલ્ય મેળવવું હોય તો આ લીધેલા n અવલોકનોનું સરેરાશ મૂલ્ય શોધવું પડે, મેં હમણાં કીધું એ પ્રમાણે. અને એ મૂલ્યને આપણે સાચું મૂલ્ય તરીકે સ્વીકારી શકીએ. તો આ ભૌતિક રાશિ એ કોઈ પણ એના n અવલોકનો લીધા, આ n અવલોકનોનું સરેરાશ લઈએ તો આપણે તેનું સાચું મૂલ્ય લીધું છે તેમ કહી શકાય. તો એ વૈજ્ઞાનિક મૂલ્યની નજીક પણ હોઈ શકે છે. તેથી એ મીન એટલે કે સાચું સરેરાશ મૂલ્ય એ મીન બરાબર A1 પ્લસ A2 પ્લસ ટપકા ટપકા પ્લસ AN છેદમાં n. સમીકરણ 1. n અવલોકનો હોવાથી આપણે બધા જ અવલોકનોનો સરવાળો કરી અને n વડે ભાગીએ તો આ સાચું સરેરાશ મૂલ્ય થયું ગણાય. આ સમીકરણ 1ને ટૂંકમાં ગણિતની ભાષામાં સરવાળા સ્વરૂપે સિગ્મા સંકેત વાપરીને પણ લખી શકાય. તો એ મીન બરાબર સિગ્મા i is equal to 1 to n ai divided by n. સમીકરણ 2. એટલે કે i નું મૂલ્ય આપણે 1, 2 ટપકા ટપકા n સુધી લીધું છે. તો i ની કિંમત પહેલા 1 મૂકીએ, પછી 2 મૂકીએ, પછી 3 મૂકીએ, એમ n કિંમત મૂકીએ ત્યાં સુધીનો આ સરવાળાને આપણે સમીકરણ 1 એ ટૂંકમાં સમીકરણ 2 દ્વારા લખી શકીએ છીએ મિત્રો ગણિતની ભાષામાં. હવે આપણે સમીકરણ 1 અને 2 પરથી આ ભૌતિક રાશિ એ નું સાચું સરેરાશ મૂલ્ય મેળવું એને વાસ્તવિક મૂલ્ય પણ કહે છે. તો હવે આપણે આગળ વિચારીએ કે કોઈ પણ ભૌતિક રાશિ એના સાચા સરેરાશ મૂલ્ય એટલે કે આપણે જે આ ભૌતિક રાશિ એનું સાચું સરેરાશ મૂલ્ય મેળવું સમીકરણ 2 દ્વારા એ મીન. તો એ મૂલ્ય કંઈક તેના નિશ્ચિત સંખ્યાત્મક મૂલ્ય અને એકમ સાથે હશે મિત્રો, કારણ કે ભૌતિક રાશિને તેનું મૂલ્ય અને એકમ હોય છે તે આપણે અગાઉ પણ સમજી ચૂકેલા છીએ. તો આ સાચું સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવત
એટલે વ્યક્તિગત બધા જે અવલોકનો લીધા એમનો તફાવતનો માનાંક મૂલ્ય લઈને તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળે છે અને એને માનાંકમાં ડેલ્ટા એ વડે દર્શાવાય છે. એનું મૂલ્ય જ લેવામાં આવે છે એટલે માનાંક વડે દર્શાવવામાં આવે છે. તો મારે આ સાચા સરેરાશ મૂલ્ય સાથે પ્રથમ અવલોકનનો તફાવત લઈ અને એનું માનાંક મૂલ્ય મેળવું તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થઈ. માનાંકમાં ડેલ્ટા A1 બરાબર એ મીન તફાવતની નિશાની છે મોટામાંથી નાનું બાદ A1. પછી બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ માનાંકમાં ડેલ્ટા A2 બરાબર એ મીન તફાવતની નિશાની અવલોકન A2. એમ ટપકા એનમાં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ માનાંકમાં ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ એ મીન એટલે કે સાચું સરેરાશ મૂલ્ય તફાવત nમું અવલોકન. આમ સમીકરણ 3 દ્વારા આપણને આ બધા જ અવલોકનની વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિઓ મળી. આ નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ લઈએ તો આપણને આ ભૌતિક રાશિ A ની સંપૂર્ણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. એટલે અહીંયા કીધું છે અને આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના મૂલ્યના સરેરાશ મૂલ્યને તે ભૌતિક રાશિ A ની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તેને ડેલ્ટા એ મીન વડે દર્શાવવામાં આવે છે. તો ડેલ્ટા એ મીન મેળવવું હોય તો આ બધી જ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ માનાંક મૂલ્ય મેળવીએ તો એને આપણે તે અભૌતિક રાશિ A ની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તેથી સમીકરણ 3 નીચે પ્રમાણે થશે. ડેલ્ટા એ મીન બરાબર માનાંકમાં ડેલ્ટા A1 પ્લસ માનાંકમાં ડેલ્ટા A2 પ્લસ ટપકા માનાંકમાં ડેલ્ટા n છેદમાં n અવલોકનો છે માટે n અને બરાબર આને ગણિતની ભાષામાં લખીએ તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n માનાંકમાં ડેલ્ટા AI ડિવાઇડેડ બાય n. સમીકરણ 4 અને સમીકરણ 4 એ આપેલી ભૌતિક રાશિ A ની નિરપેક્ષ ત્રુટિ થઈ. આમ આ નિરપેક્ષ ત્રુટિએ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ માનાંક મૂલ્ય છે. તેથી આપેલ ભૌતિક રાશિ A નું સાચું મૂલ્ય જો આપણે મેળવીએ, દાખલા તરીકે તેને વૈજ્ઞાનિક મૂલ્ય જ ગણીએ હવે, તો A બરાબર એ મીન એટલે એનું સરેરાશ મૂલ્ય જે સમીકરણ 2 માં મેળવ્યું હતું એ વત્તા ઓછા ડેલ્ટા એ મીન એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ આ સમીકરણ 4 દ્વારા મેળવી તે. આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ A કે જેનું આપણે ભૌતિક પ્રયોગશાળામાં કેટલાક અવલોકન નોંધી અને મૂલ્ય શોધ્યું જે વૈજ્ઞાનિક મૂલ્યની નજીક આવવાની શક્યતા છે તો એ મૂલ્યને આપણે વૈજ્ઞાનિક મૂલ્ય તરીકે ગણી શકીએ, લઈ શકીએ. તો આ ભૌતિક રાશિનું મૂલ્ય કેટલું હોઈ શકે? સાચા સરેરાશ મૂલ્યમાં નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય ઉમેરીએ તેટલું હોઈ શકે અથવા તેમાંથી તેટલું બાદ કરીએ તેટલું હોઈ શકે. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસની નિશાની વાપરેલી છે. એટલે આમ વિભેદન અથવા તો સીમા એ ભૌતિક રાશિ એની પણ અહીંયા નક્કી થઈ જાય છે. એટલે એ સચોટ આપણને તે ભૌતિક રાશિનું મૂલ્ય મળે છે. તો આમ આ વિસ્તારમાં એ ભૌતિક રાશિ એનું મૂલ્ય હોય મિત્રો. તો હવે આપણે આ એક થિયરી સ્વરૂપે ત્રણેય પ્રકારની નિરપેક્ષ ત્રુટિને સમજવા માંગીએ છીએ. તો માટે આપણે પ્રથમ નિરપેક્ષ ત્રુટિની સમજૂતી મેળવી, હવે સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય એ સમજીએ છીએ. તો આપણે જે આ સમીકરણ મેળવું A બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન એને સમીકરણ 5 કહીએ તો સમીકરણ 5 પરથી આપણે એવું વિચારી શકીએ કે સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય. તો મિત્રો સાંભળજો, ધ્યાનમાં લેજો અને આ ત્રુટિ સમજવા માટે આપણે વિચારી શકીએ કે જો ભૌતિક રાશિ A ની સાપેક્ષ ત્રુટિ શોધી હોય તો નિરપેક્ષ ત્રુટિ અને સાચા સરેરાશ મૂલ્યનો ગુણોત્તર લેવો પડે છે. સાચા સરેરાશ મૂલ્યનો ગુણોત્તર લેવો પડે છે. તો આપણે ભૌતિક રાશિ એનું મૂલ્ય સમીકરણ 5 માં શોધ્યું. સમીકરણ 5 માં ભૌતિક રાશિ એનું આપણે મૂલ્ય શોધ્યું. તો એ ભૌતિક રાશિ એનું મૂલ્ય શું હતું? A બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. તો એ ભૌતિક રાશિ માટે આપણે સાચું
સરેરાશ મૂલ્ય અને નિરપેક્ષ ત્રુટિ એ બંનેનો સમાવેશ કરતું સમીકરણ 5 છે. એટલે નિરપેક્ષ ત્રુટિ થઈ ડેલ્ટા એ મીન અને પછી સાચું સરેરાશ મૂલ્ય થયું એ મીન. આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે સમીકરણ 5 પરથી આપણે સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ, સાપેક્ષ ત્રુટિને મિત્રો આંશિક ત્રુટિ પણ કહે છે, નું સૂત્ર મેળવી શકીએ, જે નીચે સમીકરણ 6 સ્વરૂપે દર્શાવ્યું છે. સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ મીન એટલે કે નિરપેક્ષ ત્રુટિ છેદમાં આપેલ ભૌતિક રાશિનું સાચું કાઉન્સમાં સરેરાશ એટલે કે અથવા સરેરાશ મૂલ્યનો ગુણોત્તર. સમીકરણ 6 એ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે. અને હવે આપણે પ્રતિશત ત્રુટિનો વિચાર કરીએ તો આપણે કહી શકીએ કે જો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે તો મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહે છે. પ્રતિશત ત્રુટિને સંકેતમાં ડેલ્ટા એ ગુણ્યા 100 એટલે કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100% નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો સમીકરણ 6 માં સાપેક્ષ ત્રુટિ આપણે શોધી તો ડેલ્ટા એને 100 વડે ગુણીએ અને ટકાની નિશાની દર્શાવીએ તો સમીકરણ 6 પરથી આપણે સમીકરણ 7 લખી શકીએ. ડેલ્ટા એ મલ્ટી 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ મીન ડિવાઇડેડ બાય એ મીન કાઉન્સ 12 મલ્ટી 100 એટલે કે ટકાની નિશાની. આ 7મું સમીકરણ મળ્યું એ આપણે પ્રતિશત ત્રુટિ તરીકે મળ્યું, જે સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવાથી મળી એમ આપણે સમજીએ. તો આમ આપણે 3 પ્રકારની ત્રુટિના સૂત્રો મેળવા, બરાબર. એક ભૌતિક રાશિ એનું સાચું મૂલ્ય, અને પછી સાપેક્ષ મૂલ્ય અને પ્રતિશત ત્રુટિનું મૂલ્ય. આ ત્રણેય સૂત્રોનો ઉપયોગ કરી અને હવે આપણે કોઈ એક આ ત્રણેય ત્રુટિઓને સમજાવતું ઉદાહરણ ચર્ચીએ. તો એ ઉદાહરણ આપણી પાસે ટેક્સ્ટ બુકમાં 2.7 સ્વરૂપે છે, એ સમજવાનું છે. ઉદાહરણ 2.7 ને આપણે અહીંયા સમજીએ છીએ. તો એનો પ્રશ્ન છે નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિઓને સમજાવતું ઉદાહરણ 2.7 બહુ અગત્યનું છે મિત્રો. 2.7 ગણો. રકમ ટેક્સ્ટ બુકમાં પેજ 25 પરથી આપણે સમજી વાંચીને વિચારી લેવી જોઈએ. કોઈ પણ એક્ઝામ્પલ, ઉદાહરણ, કોયડો ગણતી વખતે, ઓબ્જેક્ટિવ ગણતી વખતે પહેલો સિદ્ધાંત એ છે મિત્રો કે આપણે રકમ સંપૂર્ણ સમજતા હોવા જોઈએ અને તે રકમમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે તે આપણને ખ્યાલ આવવો જોઈએ. જે થિયરી સમજ્યા હોય તો આવે છે. એટલે આટલું તમારે યાદ રાખીને સમજવું જરૂરી છે. તો હવે એનો ઉકેલ મેળવીએ કે આપણે ઉદાહરણ 2.7માં જે રકમ આપેલી છે એમાં એને સાદા લોલકના આવર્તકાળના પ્રાયોગિક મૂલ્યો આપ્યા છે. મિત્રો આપણે ધોરણ 11માં આ પ્રયોગ કરવાનો જ છે, પ્રેક્ટિકલ લેબમાં, પ્રયોગશાળામાં, કે સાદા લોલકના આવર્તકાળના 5 મૂલ્યો મેળવવાના છે પ્રયોગ કરીને. તો અહીંયા એ સાદા લોલકના આવર્તકાળના અત્યારે તમને ખબર નથી કે સાદું લોલક કોને કહેવાય ને એનો આવર્તકાળ કોને કહેવાય. તો અત્યારે તો તમારે એમ જ માનવાનું છે કે ભાઈ સાદું લોલક એક એવી રચના હશે પ્રાયોગિક, અને એમાં કોઈ તંત્ર કે પદાર્થ દોલન કરતું હશે ને એનો આવર્તકાળ મળતો હશે, એટલે સમય છે. તો એ સમયના 5 મૂલ્યો આપેલા છે. તો પહેલું T1 મૂલ્ય છે 2.63 સેકન્ડ, T2 મૂલ્ય છે 2.56 સેકન્ડ, T3 મૂલ્ય છે 2.42 સેકન્ડ, T4 મૂલ્ય છે 2.71 સેકન્ડ, T5 મૂલ્ય છે 2.80 સેકન્ડ. તો આ 5 આવર્તકાળના મૂલ્યો આપણે સાદા લોલકના પ્રયોગમાં સાદા લોલકના દોલન માટેના લીધેલા છે. તો એ 5 અવલોકનો પરથી આપણી પાસે સાચું વૈજ્ઞાનિક મૂલ્ય તો આ છે નહીં, તો એને વૈજ્ઞાનિક મૂલ્ય તરીકે માનવા માટે આપણે નક્કી કરેલું છે થિયરીમાં, હમણાં સમજ્યા તેમાં, કે એનું આવર્તકાળનું સરેરાશ મૂલ્ય લઈને તો એનું સાચું મૂલ્ય ગણાય. તો આ 5 અવલોકનોનું સરેરાશ સમીકરણ 1માં દર્શાવ્યું છે. T1 પ્લસ T2 પ્લસ ટપકા પ્લસ T5 છેદમાં 5 અવલોકન, એટલે nની જગ્યાએ 5 અવલોકન આવ્યા. તો આ મૂલ્ય મળ્યું એને આપણે સાચું અથવા તો સરેરાશ મૂલ્ય માનવાનું છે. સાચું સરેરાશ મૂલ્ય એમ બોલાય છે, એ મીન બરાબર આ સૂત્ર દ્વારા. હવે સમીકરણ 1માં આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણને આવર્તકાળનું ટી મીન મૂલ્ય મળે. ટી મીન બરાબર પેલો આવર્તકાળ 2.63 સેકન્ડ છે વત્તા બીજો 2.56 છે, ત્રીજો 2.42 છે વત્તા ચોથો 2.71 છે વત્તા પાંચમો 2.80 છે. આ બધા 5 અવલોકનનો સરવાળો 13.32
12 થાય છે સેકન્ડ, છેદમાં 5 અવલોકનોનું 5, એની જગ્યાએ આનું સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળે છે 2.62 સેકન્ડ, 2.624 સેકન્ડ. એટલે આ સાચો આવર્તકાળ આપણને ટી મીન મળ્યો, એને આપણે નીચે પ્રમાણે પણ લખી શકીએ. અહીં તમને એમ થશે કે 2.62 સેકન્ડ કેમ લીધો, ચોગડો ક્યાં ગયો? તો આ ચોગડો કેમ કાઢી નાખેલો છે એ આપણે સાર્થક સંખ્યાના ટોપિકમાં સમજવાનું છે. અત્યારે આપણે સ્વીકારી લેશું કે આ અવલોકનમાં સાચા સરેરાશ મૂલ્યમાં દશાંશ ચિહ્ન પછી 2 અંકો કેમ રહ્યા છે તે ત્યારે સમજશું. અત્યારે આપણે ચોગડાનો લોપ કરી દઈએ છીએ અને 2.62 સેકન્ડ રાખીએ છીએ. તો આ સમીકરણ આપણને બીજું મળ્યું. હવે મિત્રો થિયરીમાં આપણે ભણ્યા હતા, સાચું સરેરાશ મૂલ્ય આવી ગયું આપણી પાસે આવર્તકાળનું. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટીઓના માનાંક મૂલ્ય લેવામાં આવે છે, એ શોધીએ. તો આપણી પાસે સરેરાશ મૂલ્ય છે અને દરેક અવલોકન છે, એ દરેક અવલોકનનો સરેરાશ સાથેનો તફાવત મેળવીએ તો આપણને ડેલ્ટા T1 પહેલા અવલોકનનો સરેરાશ સાથેનો તફાવત મળ્યો 0.01 સેકન્ડ, એમ બીજા અવલોકનનો મળ્યો, ત્રીજાનો, ચોથાનો અને 5 અવલોકનોનો આ આપણને તફાવત જે મળ્યો એનું માનાંક મૂલ્ય લીધું, એને આપણે બધા જ અવલોકનની એટલે કે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી તરીકે ઓળખીએ છીએ અને સમીકરણ 3 આપણને મળ્યું. હવે આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટીનું માનાંક મૂલ્ય છે એટલે એનું સરેરાશ મેળવીએ તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ કહેવાય. આ જ સરેરાશ નિરપેક્ષ ત્રુટીને આપણે સૂત્રમાં ડેલ્ટા એ મીન કીધું હતું, એની જગ્યાએ આવર્તકાળ ટી છે એટલે ડેલ્ટા ટી મીન કહીએ. તો આ 5 અવલોકનોનું સરેરાશ મેળવીએ જે 0.11 સેકન્ડ મળે છે સમીકરણ 4માં, એને આપણે આ દરેક અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટી કીધી. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટીને સાચા સરેરાશ મૂલ્ય ટી મીનમાં ઉમેરી અને બાદ કરીને લખવામાં આવે છે. જેમ આપણે એ બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન લખ્યું હતું થિયરી સમજતી વખતે અત્યારે, એમ આ સાદા લોલકનો આવર્તકાળ ટી બરાબર ટી મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી મીન એમ કરીએ એટલે 2.62 સરેરાશ સેકન્ડ આવ્યું હતું, બરાબર આવર્તકાળ, અને પ્લસ ઓર માઇનસની નિશાની એમનેમ, અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા ટી મીન આવ્યું 0.11 સેકન્ડ. એટલે આપણને સમીકરણ 5 મળ્યું. આ સમીકરણ 5 પરથી આપણે એમ કહી શકીએ કે હવે આપણે સાપેક્ષ ત્રુટી પણ શોધી શકીએ. એને ડેલ્ટા ટી સંકેત આપવાનો છે, ડેલ્ટા એ નહીં મિત્રો, અહીંયા ડેલ્ટા ટી સંકેત આપવાનો છે. એટલે ડેલ્ટા ટી બરાબર 0.11 સરેરાશ નિરપેક્ષ ત્રુટી છેદમાં સાચું સરેરાશ માનક મૂલ્ય જે આ મેળવ્યું છે એ બેનો ગુણોત્તર લઈ એટલે આટલો જવાબ મળે. આ જવાબને પણ આપણે દશાંશ ચિહ્ન પછી એક આંકડામાં રાખીએ અથવા 2 આંકડામાં રાખીએ તો દશાંશ ચિહ્ન પછી 2 આંકડામાં 0.04 બાકીના આંકડાઓનું અંકોનું સ્થૂલીકરણ કરી નાખેલું છે. એ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે સાર્થક સંખ્યાના ટોપિકમાં સમજવાનું છે એટલે અહીંયા એની ચર્ચા નહીં કરીએ. તો આ સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટી આવી ડેલ્ટા ટી બરાબર 0.04 સેકન્ડનો એસ થાય મિત્રો, બરોબર. હવે આની પ્રતિશત ત્રુટી શોધીએ. જો મિત્રો ડેલ્ટા ટીમાં એટલે કે સાપેક્ષ અથવા આંશિક ત્રુટીમાં એકમ નહીં આવે, એકમ રહિત આવશે. શું કામ? કે તે 2 એકમોનો ગુણોત્તર છે, ઉપર એ સેકન્ડ છે નીચે સેકન્ડ છે, એટલે આ સાપેક્ષ ત્રુટી અથવા આંશિક ત્રુટી એકમ રહિત છે મિત્રો. અને પ્રતિશત ત્રુટી મેળવીએ એટલે સાપેક્ષ અથવા આંશિક ત્રુટીને 100 વડે ગુણીએ તો એ ટકામાં મળે, એને પ્રતિશત ત્રુટી કહેવાય. તો અહીંયા આપણને મળી આંશિક ત્રુટી 0.04, એને ગુણ્યા 100 કરીએ. અહીંયા આપણે આ સમગ્ર મૂલ્યને કર્યું છે તો 0.04 ને 100 વડે ગુણ્યા કહેવાય. તો આ મૂલ્યને આમ પણ લખી શકાય અને જો 0.04 ને 100 વડે ગુણીએ તો 4% મળે, જે ટેક્સ્ટ બુકમાં જવાબ લખેલો છે. એટલે 4% એ આ આવર્તકાળ નામની ભૌતિક રાશિમાં આપણને પ્રતિશત ત્રુટી મળી. આ ત્રુટીને આપણે ત્રુટીનો અંદાજ મેળવ્યો કહેવાય કે આટલી ત્રુટી આ પ્રયોગમાં ઉત્પન્ન થવાની શક્યતા છે. આ ત્રુટીના ઉપયોગ ધોરણ 12માં પણ પ્રેક્ટિકલમાં આવે છે મિત્રો. એટલે આ ટોપિક બહુ જ અગત્યનો છે, સમજી યાદ રાખી વિચારી અને આપણી ક્લાસ વર્કની નોટમાં ઉતારશો, પુનરાવર્તન કરશો. પ્રશ્ન હોય તો તમે ફોન કરીને પણ પૂછી શકશો. પણ આપણે એક દિવસ એવો રાખીશું, મારી ઈચ્છા છે રવિવારની, કે રવિવારે આપણે હું સમય લખીશ વોટ્સએપમાં,
તમને ગ્રુપમાં મળશે. એ સમયે આપણે ઓનલાઈન થઈશું આપણી લિંક ઉપર, બરાબર, ટીમ લિંક ઉપર ઓનલાઈન થશું ત્યારે બધા મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ, બાય.